નિયમિત ગાયત્રી મંત્ર કરવા છતાં પણ એનું ફળ મળતું નથી. તો પહેલું તો એ છે કે શું તમે ગાયત્રી મંત્ર કરો છો એ સાચો છે? બીજું, ગાયત્રી મંત્ર કઈ રીતે બોલો છો? ત્રીજું, કેવી જગ્યા ઉપર કરો છો? આ 3 કે 4 બાબતો ખૂબ જ મહત્વની છે એ હું તમને શીખવું આજે કે કઈ રીતે સાચો ગાયત્રી મંત્ર થઈ શકે. નંબર 1 કે ગાયત્રી મંત્ર તમને બોલીને સંભળાવું છું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્ર લગભગ બધાને આવડતો જ હોય છે, પણ જ્યારે તમે આનો પાઠ કરવા બેસો, માળા લઈને બેસો, ત્યારે હોઠ ફફડાવાના છે નહીં, આનો અવાજ આવવો જોઈએ નહીં. બિલકુલ ગોપનીય વસ્તુ છે. બીજા નંબરે છે કે એના માટે એક ગૌમુખી તમારે બનાવવી જોઈએ, એક કપડાની થેલી કે જેની અંદર એ માળા રહે. સવારના સમયે હૃદય હોવી જોઈએ અને સાંજના સમયે નાભી ઉપર હોવી જોઈએ. આ વસ્તુનું મિત્રો તમે ધ્યાન રાખશો તો ચોક્કસથી તમારા કરેલા મંત્રો સફળ જશે અને એનું તમને ફળ મળશે. રાધે રાધે.